અમારા આનંદભાઈનો ફોન તમારી કાલ આવે છે, કારણ પમદાર થાય, પમદારનું આગળ દાવો થાય પણ કોઈ મેળ આવતો એમાં બધા લખાશે. એમાં ડુંગળી સેવોનું શાક કરું છું ને આપણે સેવો એ મારા નેચર અંદર દીધું. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને, નમસ્કાર. તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો મિત્રો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ. તો મિત્રો હાલ આપણે ઉઠી ગયા છીએ 6:30 વાગે. તો ચલો મિત્રો પહેલાં જઈએ દાતન કરવા, તો પછી મારે આગળ એક નંબર હિતેશભાઈ સુઈ રહ્યા છે. તો મિત્રો આપણે દાંતણ લઈ લીધો, દાંતણ કરીને પછી મળીએ. અમારા આનંદભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયા. તો ગુડ મોર્નિંગ આનંદભાઈ, ગુડ મોર્નિંગ. તો એક અમારા ભાઈને પણ ઊભો થઈ જાઓ. કંજુ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો સવારે વહેલા વહેલા વિડીયો કોલ ચાલુ. તો ચલો મિત્રો આપણે હવે નાસ્તો કરી લઈએ. દાદી સવારે વહેલા વહેલા તો હરરોજ નાસ્તો બની દઉં, રોજ રોજ. હું બની દીધી રોટલી, હું બની દીધું બટાકાનું શાક. ચલો મિત્રો આપણે હવે નાસ્તો કરી લઈએ. તો મિત્રો હોય અમારે સાધુજી પાણી લઈને જોઈએ મમ્મી પપ્પા માટે. કાકોને અમારે વહેલા વહેલા ખાતર ભરવાનું ચાલુ હોય. જો ગાય ભેંસોનું ખાતર સ્પેશિયલ બને રે ખેતરમાં નાખે છે હવે. તો જમીન ફળદ્રુપ બને એટલે તો નાખવાનું ચાલુ. અડધું નખાઈ ગયું તો એ જોઈ શકો. ચલો ત્યાં જઈએ. અમારા કાકી જોઈ, તમે જોઈ શકો ખાતર નાખી. મિત્રો માં દાદાજી ફોન મળી ગયો વહેલા વહેલા, તો જોઈ શકો. છે ખુશ થઈ આમ જોજો ખાલી. હા તો અડધું ખાતર ઉપાડી દીધું છે. થાકીને હું બેઠો કાશીને. સદાજી પાણી લઈને એટલે પાણી પીવું. ચલો ચાલુ કરીએ. બસ તું આબાને કાશી આમાં આપણે વળીએ મકઈ એવું છે. તો વળી એ બાબાને શાક આપણે ખેતરમાં હતા. એમાં પીતું બીન બેઠો. તો એક વાઈ છે ચોરી લાઈનમાં. તો એક અમારો મોર જોઈ શકો, ડેલ ફૂલાઈએ. શું બાબાને તમારે ખેતરમાં શું ખબર રાખો છો? ખાવાની ખબર રાખો બસ, બીજી કોઈ ખબર હોય ખરી તમને? મિત્રો આપણે હાલ લેબો પાડીને ઘરે નાખ્યા છીએ આપણે. તો આપણે એમાં પીતું બનાવું છું રમતો રમતો મને એટલું બન પાહા. તો ચાલો મિત્રો હવે આપણે આશા પ્રાંજન એકોડું એટલી ઘર આપણે નહીં આવતા રહીએ. નાવા જવું પડશે. સીડીઓ ઉપર હતી મોટી ને મોટી એટલે કેરી આપણે. તો ચલો મિત્રો આપણે નહીં નાહીએ. તો મિત્રો આપણે હવે નહીં નાહી જઈએ પાછા. નાયકર અમારે પ્રાંજન એકો શું નાયકર અમારે કંઈક વેચવાયું સાકરિયા સણા ચડી વાઈ ખજૂરીએ સાકરિયા સણા વેચવાઈ જાઓ. મિત્રો હવે આપણે જઈએ ખેતરમાં. હવે જોતા જઈએ કોઈ કામ હોય તો. ચલો મિત્રો હવે જઈએ ખેતરમાં. તો આપણે જઈએ ખેતરમાં. ચલો ભાઈ અમે જઈએ ખેતરમાં, બરોબર? ઓકે. પ્રાંજુ તમારે આવવું હે? આવવું હવે પ્રાંજુ? ચલો મિત્રો આપણે હવે જઈએ ખેતરમાં. પ્રાંજુ બનાવી કરે રમશે એમ હાલ ઉઠ્યો. ચલો આપણે ખેતરમાં જઈને આવીએ. પ્રાંજુ બને અમારું ભાઈ. ચલો આનંદભાઈ અમારા એક રમું છું ચક્ર સલ્લુ ખંગાત. તો સલ્લુ અમારે લાયા છે નવું વસ્તુ. એના લાયા પારીકભાઈ. પારીક હા કારીગર થઈ ગયા સલ્લુભાઈ અમારે. શું કેવું સલ્લુભાઈ?
ગણપત તમારા ફ્રી ફાયરના પ્લેયર શું પા હેરા છો ને ફોન વાતી દેતા એક વાર જો મિત્રો અમારા ગણપતભાઈનો ફોન iPhone 17 Pro Max અમારા આનંદભાઈનો ફોન તમારી શીખર કાલ આવે છે કાલનો પમદાર થાય પમદારનું આગળ દાવો થાય પણ કોઈ મેળ આવતો એમાં બધા ખુશ થઈશું શાનો આવશે આનંદભાઈ સાચી બોલજો તમે ફોન 2 દિવસમાં આવશે 2 દિવસમાં નહીં આવે તો 500 શરત રખાવી આપણે ખાઈ છે લેવાડા 2 દિવસમાં ફાઇનલી ફોન અમારો આવી જાય તો વિડીયો બનાવીશું ના નહીં આવે તો સીટ ને બનાવીશું તો મોજ કરી દઉં કેવું આનંદભાઈ સલ્લુ મોજ કરી આજે રજા સલ્લુભાઈને નોકરી જવાની અરે સમાજમાં જાઉં છું સમત હીરા ડાયમંડ ઘસવા જવું સલ્લુ હીરા ડાય ઘસવા कहाँ गया तुम्हारा बुलेट बुलेट गुम हो गया તો ચાલો મિત્રો આપણે હવે જઈએ ખેતરમાં લેવું હોય તમારે બધા લાવો ઓટો મારો જઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે લક્કાશમાં ડુંગળી સેવોનું શાક કરું છું ને આપણે સેવો એ મારા નેચર અંદર દીધું મેરે હોક્ષી થોડી વાર રહી જોઈએ કઈ શું રિએક્શન હોય છે એવાનું આપણે બુનિયા પાસે હાલ રંબે એ સેવ હોક્ષી હાલ જ તો ચાલો આપણે જોઈએ તો મિત્રો આપણે ત્યાં સેવન તારી ડોલને છે કોઈ કારણ કશી ઉભો રહ્યો નથી ખબર નહીં એમને હજી શાકમાં સેવો નાખમ જતા રહે ગાયબ થઈ તો એ નાખો એટલે યાદ આવશે ચાલો મિત્રો હજી સેવાનું કંઈ એવા જોયું તો નહીં યાદ નહીં એવાનું ભૂલી ગયો એટલે શાકમાં સેવો નાખ્યો એટલે યાદ આવશે ના હમણાં કૂતરું લઈને તો જતું હતું અલગ કાશી મેલતો નહીં હું તો અડ્યો નહીં આમ તો કરી ગોળ ખાધી ને આજ ગોળ હોપરો છો ગોળ હોપરો છો શું કરવાનું હાલ તો કક્ષ સંધ્યામાં મારે તો કાશી થાય પણ એને વસમાં આખો દાર સરસ કરતા હોય છે જે ભરે કે ઘરે પાણી કાઢું ઘરે એ કરું છોકરા પર પગ ભાગશે જો તમે સરી જાય ઉપર પાવ
તારે શું કહેવાનું આવતું તું યાર નતું કહેવાનું શાકભાજી જો હતી એટલે કહી દીધું. આનંદજી સેવાનું કહી દીધું અમારું કરવાનું. શાક હમણાં હાલ મંગાવી દે તમારા મમ્મીને. એ પ્રેન્ક થઈ ગયો લક્કાસી સાથે. તો ચલો મિત્રો આપણે ખાવાનું બની ગયું હવે ખાઈ લઈએ દાદી મું અને ભાઈ બધા. તો ચલો મિત્રો હજી તો બનસ એટલે ખાવાનું તો આટલી બધી વાર 12 વાગવા થયા એવું થોડું હોય. ખાવાનું ટાઈમ થઈ ગયો આપણે દાદી બધે ખાઈ લીધું છે આપણે ખાઈ લઈએ. મિત્રો ખાઈ લીધા. તો મિત્રો અત્યારે બનાવીએ દાળ ઢોકળી ખાઈ લઈએ. રોટલો પણ મજા નહીં આવે દાળ ઢોકળી સાથે. તો ચલો દાળ ઢોકળી ખાઈને પછી મળીએ. તો મિત્રો આપણે દાળ ઢોકળી અને છાશ થઈ ગઈ. મિત્રો આપણે ખાવાનું ખાઈ લીધું છે હવે હજી આ થોડી વાર આરામ કરો. તો ચલો મિત્રો આરામ કરવા જઈએ. ગયા છે ફઈને પ્રાંજી બે ઉઠવા થઈ ગયા છે. તો ચલો મિત્રો આપણે હવે ગાયો પાણી પાવા જઈએ. ગાયો તરસ્યું. તો ચલો મિત્રો પાણી પાઈ દઈએ. મારા ભાઈ વિડીયો કોલ કરું કાકીને. પ્રાંજુ બાય બાય ટાટા સી યુ. તો ચલો મિત્રો ગાયો પાવા. તો આપણે હવે ગાયો પાણી પાવા જઈએ છીએ. તો ગાયો પાણી પીને પછી ફ્રી થઈ જશું. દૂરથી ગાયો પાણી પી દઈએ. ના બીજું કોણ પતરાઓ પછી થોડી લેબડીઓ વાળવી છે. તો ચલો મિત્રો આથી પાણી પી દઈએ આપણે. ગાય ભેંસે સોરી નહીં ઘેટા બકરા જાય. તો મિત્રો આપણે ગાય પાણી પી દીધું આ ડોલથી. તો ચલો મિત્રો આપણે હવે જઈએ ઘરે. ચલો ઘરે. તો એકામાં છે હજી લેબડી પર વારવા ચડી ગયો. ઘર ઉપર લેબડી વાળવા. ત્યાં અમારે ભાઈ હતું. આ છે અમારા આનંદભાઈ. તો મિત્રો અત્યારે આપણે બનાવવાનો ફોજો મસાલાને બધું નાખી દીધું. ફોજ કાપી મેકી દીધી. અમારા ફરી બનાવશે ફોજો. તો કઈ રીતના બનાવશો તમે ફોજો? મિક્સ કરી બધું જો બાજરીનો લોટ મિક્સ ફોજ બધા મસાલા બધું મસાલો નાખીને હવે લોટ બોધીને વળી દેવાનો. બાફી દેવાનું વઘારી ચલો દેવાનું. મિત્રો એને બની જાય ત્યાં સુધી આપણે જઈએ ખેતરમાં. આ બારી દૂધ મોડેલ સોરી ખેતરમાં નહીં જવાનું અત્યારે પ્રાંજી રમારી આપણે. અમારા પ્રાંજીભાઈ રમે છે. હા દાદી રમારો. હા અમારા ભાઈ કાનો પજ્જો બનાવો છો. તો એ જોઈ શકો આ રીતના બનાવે. કઈ રીતે બનાવે તમે જોવો. કેટલો ટાઈમ લાગવાનો? 15 મિનિટ થઈ જાય. અમારા પ્રાંજીભાઈ રોવા માંડી છું. રમું ચલો આમ કરીને પછી મળીએ.
મિત્રો આપણે વેલણીઓ તૈયાર થઈ ગયો છે, પચ્ચો કહેવાય અને તૈયાર થઈ ગયો. અમુક ખાલી વંગારવામાં બાકી. તમારે ફઈ કાપું હાલ લે ચપ્પુ તમારે ફઈ કાપી દેશે. જો તો પહેલાં કાઢ લેવા પર ઠંડો કરો ને પછી કાપી લે. ખબર પડે પણ આપણે કેવું જરૂરી એવું કેવું. બધું કેવું જરૂરી. તો ચલો મિત્રો આપણે કાઢીને અમુક કાપીએ જો ફઈ છે ને કાપવું મારે. આ ઘણા દિવસો પછી કરે આપણે ફોજ્જો ઘરે પણ વૈકન તો નહીં ખરે કહો એવું નહીં પર એ તો દોઢું જોઈ રહ્યું છે પંખાજી કા જોઈ રહ્યું. તો એક અમારે ફોજ્જો કાપવાનું ચાલુ થઈ ગયું છે. અમારે ફઈ ફોજ કાપું છું પણ એથી સીધી રિક્ષા કાકો લઈને આવું છું તો હવે ઇવન શું બહાર પડીને આપવાના. હવે પ્રાંજીજી શું કરે છે એકલો એકલો રમવું છું લે. તો એકદમ ફોજ કાપવાનું ચાલુ. ચલો કાપીને પછી મળીએ. તો એક કારણ અમારે લોબડીઓ કપાઈ ગયો. ફાંજીઓ તમારે વિરોજી શર્ટ પહેર્યા વગર આવી જશે અમારા બોડીગાર્ડ. તો એ ચલો આપણે વંગાર દઈએ લોબડી પછી આવીએ ખાઈ લઈએ. વંગારે આવું ખાઈ પછી વંગારી ખાઈ આવું એટલે ખાઈ લઈએ. તો મિત્રો આપણે ફોજો તૈયાર થઈ જશું. અમારે હિતેશભાઈ પ્રાંજુ ઉપર ઊંઘ્યા છે. અમારા દાદી અમારા ભાઈ. તો ચલો મિત્રો આપણે ફોજો તૈયાર થઈ ખાઈ લઈએ દૂધ સાથે. તો ચલો મિત્રો ખાઈ પછી મળીએ. એમાં દાદી વાટકો પણ છાશ લીધી. નોઈકન ખાવા બેઠો ભાઈ ચા બની દીધો ઘેર આવી. નોઈકન ખાઈએ ખાઈ લીધું છે. અમારા પ્રાંજનજી કોઈ ખાવા આવતું નહીં. તો ચાલો મિત્રો આપણે હવે જઈએ ઊંઘવા માટે. તો ગુડ નાઇટ આપણે ખાઈ ગુડ નાઇટ. ચાલો મિત્રો કાલ ના મળીએ.